હેલો સ્ટુડન્ટ્સ, હર્ષ બારસે છું. મોસ્ટ વેલકમ. તમારું બધાનું સ્વાગત છે. હવે ઘણા બધા સ્ટુડન્ટ્સ છે ને મને પ્રશ્ન કરતા હોય છે. આ એક મહત્વના મુદ્દે મારે તમારી સાથે વાત કરવી છે, એટલે મેં આ ખાસ વિડીયો બનાવ્યો છે તમારા માટે. કે સાહેબ અમને આઈએમપી આપો. આ એક પ્રશ્ન હોય છે. આઈએમપી આપો એટલે કે ઇમ્પોર્ટન્ટ આપો. આઈએમપી શું પૂછાઈ શકે શું નહીં એ શિક્ષકો પોતાના અનુભવના આધારે અથવા તો બોર્ડે જ કીધું હોય કે આ પાઠમાંથી આટલું આટલું પૂછાશે એના આધારે આઈએમપી અપાતું હોય છે. પણ અહીંયા જે મોટા ભાગના સવાલ આવતા હોય છે આઈએમપી આપો એનો મોટા ભાગના વિદ્યાર્થીઓના મતે સવાલનો જવાબ એવો જ હોઈતો હોય છે ને કે બોર્ડમાં જે પૂછાય એ જ આપો. 100 માર્કમાં કે 80 માર્કમાં જેટલું પૂછાય છે એટલું જ આપો, બસ, એનાથી વધારે નહીં. બીજી રીતે પ્રશ્ન પૂછતા હોય કે પાસ થવા એટલું જ આપો, એનાથી વધારે કંઈ કરવું જ નથી. હવે જો બીજા વિષયો હોય ને તો એની અંદર બોર્ડે ચોખ્ખી ગાઈડલાઈન આપેલી હોય છે કે આ પાઠમાંથી આટલું પૂછાશે, આ પાઠમાંથી આવા પ્રશ્ન પૂછાશે, આ પાઠમાંથી આવા પ્રશ્ન પૂછાશે, એટલે એનું ફિક્સ જ હોય. એ પાઠમાંથી એવું પૂછાય છે એટલે કે અમુક પાઠ તમે કરી દો, અમુક મેથેમેટિક્સમાં અમુક ચેપ્ટરમાંથી અમુક દાખલાઓ પૂછાતા જ હોય છે, એટલે એટલું તમારું ફિક્સ થઈ જ જાય. અને એ સાહેબો મેથેમેટિક્સમાં, સાયન્સમાં, સોશિયલ સાયન્સમાં આપી જ શકતા હોય. પણ ઇંગ્લિશમાં એવું નથી. ઇંગ્લિશના કોઈ ચેપ્ટરમાંથી આટલું પૂછાશે એવી કોઈ ગાઈડલાઈન નથી. ગ્રામરની અંદર આટલા જ ફંક્શન પૂછાશે, આટલા ફંક્શન નહીં પૂછાય, આટલા ફંક્શન કરશો તો ચાલશે, આટલા ફંક્શન નહીં કરો તો ચાલશે, એવું કોઈ ગાઈડલાઈન નથી. જે છે એ બધું જ કરવાનું. ગ્રામરના તમારી પહેલી પરીક્ષા હોય ને, ફર્સ્ટ એક્ઝામ, કે પછી પ્રી બોર્ડની એક્ઝામ હોય કે બોર્ડની ફાઇનલ એક્ઝામ હોય, બધી જ પરીક્ષામાં તમારે બધું જ કરવું પડતું હોય છે. હા, પહેલી પરીક્ષાની અંદર 1 થી 6 કે 7 ચેપ્ટર લેતા હોય છે. ચેપ્ટરને છોડી દો તો બાકીનું એટલે કે સેક્શન બી ની અંદર જે 12 માર્કના ટેક્સ્ટ બુકમાંથી પ્રશ્ન જવાબ પૂછાય છે, સેક્શન પછી પોએમના પ્રશ્ન જવાબ પૂછાય છે સેક્શન સીમાં 12મા ધોરણમાં. 10મા ધોરણની અંદર એ સેક્શન એ ની અંદર પ્રશ્ન જવાબ પૂછાતા હોય છે. એ છોડી દો, ટેક્સ્ટ બુકમાંથી પોએમ અને પાઠના પ્રશ્ન જવાબ, તો બાકીનું ગ્રામરના રિલેટેડ એક પણ વસ્તુ એવી નથી હોતી કે જે નહીં પૂછે, બધા પૂછતા જ હોય છે. એટલે આમાં આઈએમપી શું આપવું કે આટલા ફંક્શન નહીં કરો તો ચાલશે, આ ઇનડાયરેક્ટ સ્પીચ નહીં કરો ચાલશે, આ નહીં કરો ચાલશે. અરે એવા મરદના ફાડ્યા હોય છે, આપણને એવું કહેતા હોય કે આ શું પૂછાવાનું છે, મને ફોન કરીને મૂકણા કે આ બોર્ડની 2025માં પરીક્ષા લેવાની છે, ફેબ્રુઆરીથી શરૂ થાય છે, એન્ડમાં માર્ચમાં આવે છે, એમાં શું પૂછાશે બોર્ડ. હવે જાણો હું પેપર કાઢવા જાઉં છું અને પેપર કાઢવા જતો હોય તો હું કંઈક કહું ખરું, અને જેણે પેપર કાઢ્યું હોય કહે ખરા. એટલે મતલબ ઇન શોર્ટ પેપર ફોડવાની વાત છે. શું એ ભવિષ્યમાં આગળ જઈને કરશે? આના કરતા ન ભણતા હોય તો હાર. પણ આઈએમપી નો મતલબ જ આવો થઈ ગયો છે. તમે ખાલી એટલું જ આપો કે જેટલું બોર્ડમાં પૂછાય, બસ. ક્યાં વાત ગઈ, તમે શું ઇલીગલ વાત થઈ ગઈ ને આ તો આખી. જો કોઈ જાતની તૈયારી કરવી નથી, કશું ભણવું નથી, પેપર સોલ્યુશન કરવા નથી, અને સીધો બસ આઈએમપી આપો, અંગ્રેજીમાં આઈએમપી આપો, અંગ્રેજીમાં આઈએમપી આપો. પ્રશ્નના જવાબ લખતા આવડતા નથી, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એટલે ગ્રામરમાં ટપ્પો પડતો નથી, તો એ સિવાય ઇંગ્લિશમાં છે શું? મેં એક વિડીયો બનાવ્યો છે કે ધોરણ 12ની અંદર પાસ કેવી રીતે થવું અને ટોપર કેવી રીતે બનવું. જબરજસ્ત માસ્ટર સ્ટ્રેટેજી બનાવીને મૂકી દીધી છે. એ પ્રમાણે તમે જો ફોલો કરો તો તમે 100% પરીક્ષામાં જો ખાલી પાસ થવાની તૈયારી હોય તો પાસ થઈ શકો, ટોપર બનવું ટોપર બની શકો. એ જ આઈએમપી છે. તમારે સ્ટ્રેટેજી માંગવાની હોય, સાહેબ હવે કઈ રીતે તૈયારી કરીએ તો પાસ થાય, તો એ તૈયારીનો વિડીયો બનાવી દીધો છે, લિંક અહીંયા કોમેન્ટ બોક્સમાં હશે. પણ ખાલી આઈએમપી આપો. હવે અને જો ખરેખર આઈએમપી જ આપી શકાતું હોત કે આટલું જ બોર્ડમાં પૂછાશે તો હું આખું વર્ષ ગળા ફાડીને હું કે બીજા શિક્ષકો મહેનત શું કામ કરી? છેલ્લા દિવસોમાં વિડીયો બનાવીને નો વિડીયોના અને પેપરના એકના 10,000 20,000 લઈને નો કરોડપતિ થઈ જાય. એમ આઈએમપી નથી મળતું. તમારી તૈયારી જે છે એ જ આઈએમપી છે. તમારી તૈયારી કરવી નથી, છેલ્લે સુધી કંઈ કરવું નથી, તો પછી આઈએમપી ક્યાંથી મળે? આઈએમપી એ જ છે, મહત્વનું એ જ છે કે તમે તૈયારી કરો, તમે ભણો. આગળ જતા તમે જે 12મું ધોરણ પાસ કરીને પછી જ્યાં જશો ત્યાં શું બધું તૈયારીથી જ મળશે. ખાલી આઈએમપી જ આવશે. જે તમે ધંધો કરવાના છો, જે તમે જોબ કરવાના છો, એમાં આઈએમપી વર્ક આપો. ખાલી આઈએમપી પ્રોજેક્ટ આપો અમને ખાલી. એટલે ભાઈ બધાય પ્રોજેક્ટ કરવા પડે, એમાંથી એકાદો આઈએમપી થાય. આ યુટ્યુબમાં ઘણા બધા લોકો ઘણા બધા વિડીયો ચડાવતા હોય છે, તો બધા વિડીયોમાં કાંઈ એટલું બધું આગળ નથી વધી શકતા. પછી એકાદો વિડીયો એનો વાયરલ થઈ જાય, પછી એનાથી બધા વિડીયો વાયરલ થતા હોય છે. તેમ તમારે મથવું પડે.
પછી આઈએમપી તમે પ્રિપેર કરી શકો એમાંથી કે આટલું મારા માટે મહત્વનું છે. પણ અંગ્રેજીમાં એ શક્ય નથી ગુજરાત બોર્ડની અંદર કે તમારે આ પાઠમાંથી આટલું કરવું, આ પાઠમાંથી આટલું કરવું તો આટલું તમારું તૈયાર થશે, એ શક્ય નથી. એટલે એ રીતે કોઈ તમારે મગજમાં લેવાનું નહીં. બીજા વિષયોમાં આઈએમપી આપતા હોય એટલે અંગ્રેજીની વાહે પડી જવું એવું નથી. અંગ્રેજીમાં કોઈ પાઠમાંથી કોઈ આઈએમપી આટલું આ પાઠમાંથી પૂછાશે, આ ગ્રામરના આટલા જ ફંક્શન પૂછાશે કે નહીં, એ કાંઈ નક્કી નથી. એટલે માસ્ટર સ્ટ્રેટેજીનો વિડીયો ખાસ જોઈ લેજો અને એ પ્રમાણે તમે આગળ વધો. એ જ હિતાવહ છે તમારા માટે, એ જ તમારા માટે આઈએમપી છે. બરાબર. સો જય ભારત, વંદે માતરમ.